જય હિન્દ. ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોઈશું ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન પાઠ નંબર 1 છે, જેનું નામ છે સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. તો મિત્રો, એ જે પાઠ છે એક સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ, એ પાઠના જેના સ્વાધ્યાયના પ્રશ્નો છે એ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો વિડીયો પૂરેપૂરો જોજો. તો શરૂઆત કરીએ આપણે સોલ્યુશનની. તો સૌથી પહેલાં આપણે જોઈએ વિભાગ એ વિશે ચર્ચા કરીએ. વિભાગ એ વિશે આપણે વિડીયોમાં જોઈએ. તો જુઓ કે વિભાગ એ છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ઉત્તર લખવાના છે. એમાં પહેલો છે, જો શું છે કે કયા મનોવિજ્ઞાનના કયા વૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું. કયા વૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું? તો જવાબ આવશે તો જેમ્સ ડ્રેવરના મતે. જવાબ આવશે ઓપ્શન બી, જેમ્સ ડ્રેવર. ઓપ્શન બી જવાબ, જેમ્સ ડ્રેવર. જોઈએ પ્રશ્ન આપણે બીજા નંબરનો. તો શું છે કે ધ્યાનની જનની તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ધ્યાનની જનની તરીકે રસને, ઓપ્શન ડી જવાબ આવશે, રસને ઓળખવામાં આવે છે. જવાબ આવશે ઓપ્શન ડી, રસને ઓળખવામાં આવે છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે સંવેદન એટલે શું? સંવેદન કોને કહેવાય? તો કે સંવેદન એટલે ચેતનાત્મક અનુભવ, એને સંવેદન કહેવાય. શું કહેવાય? ચેતનાત્મક અનુભવ. ઓપ્શન બી જવાબ આવશે, ચેતનાત્મક અનુભવ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકારો આપ્યા છે? તો જે મિત્રો હેનિંગ છે, એ હેનિંગે, વૈજ્ઞાનિક છે મનોવૈજ્ઞાનિક, હેનિંગે ગંધના 6 પ્રકારો આપ્યા છે. જવાબ આવશે ઓપ્શન ડી, હેનિંગ. ઓપ્શન ડી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પૂરકતાનો નિયમ કયો? પૂરકતાનો નિયમ શેની સાથે સંકળાયેલો છે? તો પૂરકતાનો નિયમ છે એ નિયમ પ્રત્યક્ષીકૃત સાતત્ય, કોની સાથે? પ્રત્યક્ષીકૃત સાથે સંકળાયેલો છે. જવાબ આપશે ઓપ્શન સી, પ્રત્યક્ષીકૃત સાતત્ય. ઓપ્શન સી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. જો શું છે પ્રશ્ન આગળનો બનશે કે બાહ્ય જગતનું, શું છે પ્રશ્ન? બાહ્ય જગતનું નિરીક્ષણ કેટલા ભાગોમાં વહેંચાય છે? તો બાહ્ય જગતનું નિરીક્ષણ મિત્રો 3 ભાગમાં. કેટલા ભાગમાં? 3 ભાગમાં. ધ્યાન, સંવેદન અને પ્રત્યક્ષીકરણ. એટલે કે જવાબ આવશે ઓપ્શન એ જવાબ બનશે. 3 ભાગમાં વહેંચાય છે, ધ્યાન, સંવેદન અને પ્રત્યક્ષીકરણ. તો કે જવાબ આવશે ઓપ્શન એ જવાબ બનશે, 3 ભાગોમાં વહેંચાય છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે પ્રત્યક્ષીકરણમાં શેમાં? પ્રત્યક્ષીકરણમાં સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિકો કયા છે? તો પ્રત્યક્ષીકરણની અંદર સંગઠનના નિયમો આપનાર મનોવૈજ્ઞાનિક મિત્રો છે વર્ધીમર, કોહલર અને કોપકા. કોણ છે? વર્ધીમર, કોહલર અને કોપકા. જવાબ આવશે ઓપ્શન સી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સામાન્ય રીતે મનુષ્ય કેટલા CPS એટલે કે સાયકલ પર સેકન્ડ સુધીની કંપન સંખ્યાવાળો અવાજ સાંભળી શકે છે? તો સામાન્ય રીતે મનુષ્ય 20થી માંડી અને 20,000 CPS એટલે કે સાયકલ પર સેકન્ડ સુધીની કંપન સંખ્યાવાળો અવાજ માણસ સાંભળી શકે છે. કેટલા? 20થી માંડી અને 20,000 સુધીની CPS. જવાબ આવશે ઓપ્શન એ જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે ત્વચા દ્વારા કેટલા પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે? તો ત્વચા દ્વારા 4 પ્રકારના, કેટલા? 4 પ્રકારના સંવેદનોનો અનુભવ થાય છે. જવાબ આવશે ઓપ્શન ડી, 4 પ્રકારના. ઓપ્શન ડી જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે દ્વિનેત્રીય વિષમતા એટલે શું? દ્વિનેત્રીય વિષમતા કોને કહેવાય? તો દ્વિનેત્રીય વિષમતા એટલે બંને આંખોના નેત્રપટ પર જુદી પ્રતિમા પડવી તે. દ્વિનેત્રીય વિષમતા એટલે બંને આંખોના નેત્રપટ પર જુદી પ્રતિમા પડવી તે. જવાબ બનશે ઓપ્શન સી જવાબ બનશે. મિત્રો, હવે આપણે જોઈએ વિભાગ બી વિશે ચર્ચા કરીએ. જો વિભાગ બી વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ. તો જોઈએ એમાં જો શું આપ્યું છે કે નીચેના પ્રશ્નોના
એક વાક્યમાં ઉત્તર આપવાના છે. પહેલો પ્રશ્ન છે કે ધ્યાનનો આધાર કોના પર છે? તો ધ્યાનનો આધાર પસંદગીયુક્ત ઉદ્દીપકો પ્રત્યેની એકાગ્રતા પર છે. કોના પર છે? ધ્યાનનો આધાર પસંદગીયુક્ત ઉદ્દીપકો પ્રત્યેની એકાગ્રતા પર છે. જોઈએ પ્રશ્ન આપણે બીજો. શું છે પ્રશ્ન? પ્રશ્ન છે કે પ્રત્યક્ષીકરણની અંદર, તો કે પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો મનોવિજ્ઞાનના કયા સંપ્રદાય આપ્યા છે? તો પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો જે મનોવિજ્ઞાન છે, તો મનોવિજ્ઞાનના કોને મિત્રો આપ્યા છે? તો એ આપે છે સમષ્ટિવાદી સંપ્રદાય. કોને આપ્યા છે? સમષ્ટિવાદી સંપ્રદાયે આપ્યા છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ. એ કડવો સ્વાદ જીભના કયા ભાગથી પારખી શકાય છે? તો મિત્રો કડવો સ્વાદ છે, કડવો સ્વાદ જીભના પાછળના મૂળના ભાગથી, કડવો સ્વાદ જીભના પાછળના મૂળના ભાગથી પારખી શકાય છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. જો શું છે પ્રશ્ન આગળ? તો આગળ પ્રશ્ન બનશે કે સંગઠનમાં, શેમાં? સંગઠનમાં સમીપતા એટલે શું? તો સંગઠનમાં સમીપતા કોને કહેવાય? તો કે સ્થળ અને કાળની દ્રષ્ટિએ પરસ્પર નજીક ગોઠવાયેલા ઉદ્દીપકો સંગઠિત થઈને ચોક્કસ આકાર ઉપસાવે છે, જેને એક એકમ સ્વરૂપે આપણે અર્થઘટિત કરીએ છીએ, અને આને સંગઠનમાં સમીપતા કહે છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે અભિરુચિ માટે કોને? અભિરુચિ માટે મેકડુગલે કયા શબ્દનો પ્રયોગ કર્યો છે? તો અભિરુચિ માટે મેકડુગલે અપ્રગટ ધ્યાન, કોનો? અપ્રગટ ધ્યાન શબ્દનો પ્રયોગ કર્યો છે. કોનો કર્યો છે? અપ્રગટ ધ્યાન શબ્દનો. પ્રશ્ન જોઈએ આપણે આગળનો. શું છે પ્રશ્ન? કે મધ્ય કર્ણના અસ્થિઓનો નામ આપવાનો છે. તો મધ્ય કર્ણના અસ્થિઓનું નામ કેટલા છે મિત્રો? 3 અસ્થિઓ છે. કયા કયા છે? મધ્ય કર્ણના અસ્થિઓના નામ કેટલા છે? તો 3 છે. કયા કયા? તો હથોડી, નંબર 1 હથોડી, નંબર 2 એરણ અને નંબર 3 પેગડું. મધ્ય કર્ણના અસ્થિઓનું નામ 3 છે. હથોડી, એરણ અને પેગડું, આ 3 છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે વ્યક્તિના શ્રવણ સંવેદનની સીમા જણાવો. તો વ્યક્તિના શ્રવણ સંવેદનની સીમા 20થી માંડીને 20,000 CPS હર્ટ્ઝ સુધીની કંપન સંખ્યા છે. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે ઊંડાણના પ્રત્યક્ષીકરણ માટે જવાબદાર સંકેતોના નામ આપવાના છે. તો ઊંડાણના પ્રત્યક્ષીકરણ માટે જવાબદાર સંકેતોના નામ આ પ્રમાણે છે. તો કયા કયા છે મિત્રો? નંબર 1 અનેત્રીય સંકેત, બીજું એક નેત્રીય સંકેત, અને ત્રીજું છે નંબર 1 અનેત્રીય સંકેત, બીજું એક નેત્રીય સંકેત, અને સંકેત નંબર ત્રીજું છે દ્વિનેત્રીય સંકેત. આ પ્રમાણે આવશે. બરાબર છે? દ્વિનેત્રીય સંકેત આ પ્રમાણે બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળનો કે દ્રષ્ટિ સંવેદનમાં, શેમાં? દ્રષ્ટિ સંવેદનમાં નેત્રપટીય વિષમતા કયા કારણથી સર્જાય છે? તો જોઈએ આપણે કે દ્રષ્ટિ સંવેદનમાં તો ડાબી આંખને દ્રષ્ટિ ક્ષેત્રમાં રહેલ પદાર્થનો ડાબો વિસ્તાર થોડો વધારે દેખાય છે. તે જ રીતે જમણી આંખને પદાર્થનો જમણો વિસ્તાર થોડો વધારે દેખાય છે, અને આ કારણથી દ્રષ્ટિ સંવેદનની અંદર નેત્રપટીય વિષમતા સર્જાય છે. જોઈએ પ્રશ્ન આપણે આગળનો. જો શું જે પ્રશ્ન છે કે માનવ ત્વચામાં ઠંડી, ગરમી જેવા સંવેદનો શા કારણે થાય છે? તો માનવ ત્વચાની અંદર તો ત્વચા પર પથરાયેલા જુદા જુદા સંવેદનિક કોષો ઉત્તેજાવાથી માનવ ત્વચાની અંદર ઠંડી, ગરમી જેવા સંવેદનો ઉત્પન્ન થાય છે. તો મિત્રો આપણે અહીંયા વિભાગ A અને વિભાગ B જે છે મિત્રો, અહીંયા આપણે આ વિડીયો એ પ્રમાણે પૂરો કરીએ છીએ. આગળના સ્વાધ્યાયના વિડીયો મિત્રો આપણે આગળના વિડીયોમાં જોઈશું ભાગ. બરાબર છે? તો અહીંયા આપણે વિડીયો પૂરો કરીએ છીએ. તો જો તમને વિડીયો મારો પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય, ગમ્યો હોય તો એને લાઈક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોના વિડીયો શેર કરો, અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટૉપિક સાથે.
ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. બેસ્ટ ઓફ લક.